હેલો ઓલ, આજે હું બનાવવાની છું પાવભાજી અને એ બી હું કુકરમાં બનાવું છું જે એકદમ ઝટપટ બની જાય છે. એના માટે મેં સામગ્રી લીધી છે: એક મોટો કાંદો, 3 ટમેટા મીડિયમ સાઇઝ, એક કેપ્સિકમ, પાવભાજી મસાલો, 3 બટાટા, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું. આમાં હળદર નહીં આવે, આમાં ધાણા જીરું નહીં આવે. અને અહીંયા મેં લીધું છે 3 ટેબલસ્પૂન ઓઇલ. હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. સૌથી પહેલા હું તેલ ગરમ કરું છું. આ એટલી ઈઝી છે ને રેસીપી, ફટાફટ બની જશે. આ તેલ ગરમ કર્યું. તેલ ગરમ થાય ને એટલે એમાં જીરાનો વઘાર કરવાનો. હું તમને જીરું કહેતા ભૂલી ગઈ હતી. આપણે જીરાનો વઘાર કરવાનો. એમાં 1 ટીસ્પૂન જીરું લેવાનું, 1 ટીસ્પૂન. જીરું ગુલાબી થાય ને એટલે લસણની ચટણી એમાં નાખી દઈશ. લસણની ચટણી બી તમને કહેતા ભૂલી ગઈ હતી. મેં 1 ટીસ્પૂન જેટલી લસણની ચટણી લીધી છે. જીરું ગુલાબી થઈ ગયું છે. એમાં હું લસણ નાખું છું અને સાથે કાંદો નાખું છું. અહીંયા ગેસ ધીરો કરું છું. હવે કેપ્સિકમ નાખું છું અને ટમાટર નાખી દઉં છું બધા. અને સાથે હવે બટેકા નાખી દઉં છું. હવે શું કરવાનું, આમાં મીઠું નાખી દેવાનું. મીઠું સ્વાદ અનુસાર. મેં અહીંયા 1 ટીસ્પૂન ભરીને મીઠું નાખ્યું છે. લાલ મરચું પાવડર. તમે છે ને જેટલું તીખું ખાતા હોય ને એટલું લાલ મરચું નાખજો. મેં અહીંયા 1 ટીસ્પૂન ઉપર નાખ્યું છે. અને 1 ટેબલસ્પૂન પાવભાજી મસાલો. જો આ છે આજે આપનું મિક્સચર. હવે આ મિક્સચર છે ને, હવે તમારે ધ્યાન રાખવાનું, આ ટમેટા મેં ચડાવ્યા નથી. ટમેટાના રસામાં જ આ પાવભાજી ચડી જશે. આમાં એકદમ ઓછું પાણી નાખવાનું. આપણે એકદમ ઓછું પાણી. ટમેટાના રસામાં જ એનું પાણી પાવભાજી ચડી જશે. આપણે
ખાલી પાવ વાડકીથી બી ઓછું પાણી નાખ્યું છે. આમાં પાણી નહીં નાખવાનું કારણ કે ટમેટા આપણે ચડાવ્યા નથી, ટમેટાનો રસો છૂટશે અને કાંદાનું એ પાણી છૂટે. હવે આને હું બંધ કરું છું, આના પર વિસલ મૂકું છું. હવે શું કરવાનું, આને આપણે 5 વિસલ સુધી આને કુક કરવાનું, ટિલ 5 વિસલ્સ. 5 વિસલ્સ થઈ જાય એટલે આપણે એને પ્રેશર ઓટોમેટિક ઠંડુ થવા દેશું અને પછી આપણે આપણી ભાજીની તૈયારી કરશું. ત્યાં સુધી આપણે 5 વિસલ્સ વગાડીએ. હવે 5 વિસલ વાગી ગઈ છે અને પ્રેશર મેં ઠરવા મૂક્યું હતું. 15 મિનિટ થઈ ગઈ, પ્રેશર નથી. હવે આપણે ખોલીને જોઈએ. આ જો, આ છે આપણી આ પાવભાજી. હવે આને હું ક્રશ કરીશ. આને એકદમ સરસ રીતે આપણે ક્રશ કરી કાઢવાની. આ એટલી સહેલી પડે ને, એટલી સહેલી પડે ને. આ ક્રશ કરું છું ને એ દરમિયાન પહેલા હું અહીંયા લોઢી મૂકી દઉં એટલે આપણે બ્રેડ શેકીએ. તમે અંદર બટર નાખી શકો છો. હું અંદર બટર નથી નાખી, હું ઉપર પીરસું છું. બટર ઉપર નાખું છું. તમે અંદર નાખી શકો તમારે જોઈએ તો. એમાં શું કરવાનું, આપણે કુકર બંધ કરો ને એની પહેલા બટર નાખી દેવાનું 1 ટેબલસ્પૂન અને પછી કુકરમાં 5 સીટી મારી દેવાની. આ જુઓ કેટલી સરસ ક્રશ થઈ ગઈ છે. હવે હું આપણી પ્લેટ તૈયાર કરું. આ ભાજી છે એના ઉપર આપણે બટર નાખવાનો. ઉપર કોથમરી પાથરવાની. હવે આ બે બ્રેડ છે, પાઉં છે, આઈ બ્રેડ નથી પાઉં છે. એમાં આપણે બટર લગાડીએ. આને ગેસ ધીરો કરું છું, લોડી ગરમ થઈ ચૂકી છે. આ જુઓ આપણી કુકરની આ પાવભાજી છે. એટલી ડિલિશિયસ થાય છે, સેમ બાર જેવી થાય છે. મેં ઉપર બટર નાખ્યો છે, કોથમરી નાખી છે, સાઈડમાં કાંદા પીરસ્યા છે અને આપણે બે બ્રેડ શેક્યા. તમે બ્રેડમાં એક કામ બી કરી શકો. પાઉં છે ને એમાં શું કરવાનું, તમે બટર લગાડો ને થોડો પાવભાજી મસાલો છાંટી અને પછી બી તમે શેકી શકો છો. તો આ છે આજની આપણી વેરાયટી જે ઝટપટ બની જાય છે. અને તમને અગર મારી રેસીપી પસંદ આવે તો મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો.